સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ગેરકાયદે ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો. ચોટીલા નજીકથી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર વહન કરતું વાહન ઝડપી કરાયું હતું. રિલાયન્સ કંપનીના 95 ગેસ સિલિન્ડર, આઈસર ટ્રક સહિત પ્રાંત અધિકારીની ટીમે અંદાજે ₹10.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાલકની પૂછપરછમાં સિલિન્ડર સાયલા લઈ જવાતા હોવાનો ખુલાસો થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.